અને નાગા સંન્યાસીને જો 21મી સદીની પરિભાષામાં જો કહીએ ને તો પ્યોર બ્લેક કમાન્ડો, બરોબર. એટલે કે એવા લોકો જે છે એ તામસી પ્રવૃત્તિના છે. આપણામાં 3 ગુણો છે મનુષ્યમાં, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. તમારા ઘરમાં 2-3 દીકરા હોય ને તો એક દીકરો તમે ભારત વર્ષ માટે એટલે કે રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે તમે એને સમર્પિત કરો. કોને ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે મારા દુનિયાથી કોઈ લેવા દેવા નથી, બસ મારે તો જંગલમાં જવું છે, ફક્ત ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, તો અમારા 10ના અખાડામાં એના માટે વનસ્ય આવતું. બાપુ જય ગિરનારી. જય ગિરનારે. બોલો સાધુ સંતો, જય ગિરનારે. મહારાજજી જય. અત્યારે ભવનાથ વિસ્તારમાં છીએ અને ભવનાથ વિસ્તારમાં સાધુ સંતો આ જગ્યા પર આવી ચૂક્યા છે. આજે બાપુ આપણી સાથે જોડાયા છે. બાપુ, ખાસ દર્શક મિત્રોને આપનો પરિચય જણાવો. મારું નામ મહંત હંસગીરી મહારાજ છે અને હું કચ્છની ભૂમિ ઉપર બિરાજમાન છું હાલમાં. જી. બાપુને આપણે એક જ સવાલ પૂછવો છે કે જે સંન્યાસ પરંપરા છે બાપુ, એના વિશે થોડીક માહિતી આપો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે સંન્યાસી શું છે, સંન્યાસીઓની પરંપરા શું છે, એના વિશે આજે વાત કરવી છે બાપુ. હવે વાત એવી છે કે સંન્યાસ પરંપરા છે ને એ આદિકાળથી ચાલુ છે અને એની અંદર છેલ્લા સમયની જો વાત કરીએ ને તો આદિ શંકરાચાર્યજીએ એના ઉપર ઘણું બધું કાર્ય કર્યું અને એને સુવ્યવસ્થિત કરી. હવે ઘણા લોકોને એવું હોય છે કે સાધુ એટલે ફક્ત સાધુ, પણ હકીકતની અંદર એવું નથી. સંન્યાસી એટલે સંન્યાસીઓમાં તમે જોજો કે કોઈ ભગવા લુગડામાં પણ હશે, બરોબર છે, કોઈ તમે કાળા કપડામાં પણ જોશો, કોઈને તમે સફેદ કપડામાં જોશો, કોઈને પીળા કપડામાં જોશો. તો આની અંદર એવું ગણીએ ને તો કે સનાતન એટલે સાયન્સ છે. સાયન્સ અને સનાતન છે ને બંને કંઈ અલગ નથી. તો જેટલા પણ સંન્યાસી પરંપરાના લોકો છે એ લોકો પોતાનું જે આજ્ઞા ચક્ર છે ને એના ઉપર ધ્યાન સાધના કરે છે અને આજ્ઞા ચક્રના લીધે એનો આજ્ઞા ચક્રનો કલર ભગવો છે એટલે એ ભગવા કપડાં પહેરે છે. પછી આપણે સનાતનની અંદર એક અલગ ભાગ આપણામાં છે પણ આમ અલગ કહી શકાય, જેને આપણે બૌદ્ધ પરંપરા કહીએ છીએ, જે ગૌતમ બુદ્ધથી ચાલુ થઈ. તો બૌદ્ધ લોકો પીળા કપડાં પહેરતા, કેમ કે ગૌતમ બુદ્ધનું એવું કહેવાનું હતું કે હું દરેક લોકોને જો મુક્તિના સ્થાન સુધી પહોંચાડવા જઈશ ને તો મારા જીવનમાં 1 થી 2 હું મુક્ત પુરુષ બનાવી શકીશ, પણ લોકોને જો હું સાધનાની શરૂઆત એક વખત કરાવી દઈશ ને એટલે એમને મૂલાધાર ચક્ર ઉપર કામ કર્યું. અને મૂલાધાર ચક્રના આપણા દેવતા ગણેશ હોય છે અને મૂલાધાર ચક્રનો જે કલર છે ને એ પીળો હોય છે એટલે એ લોકો પીળા કપડાં પહેરે છે. પછી અમારામાં ઉદાસી અખાડા છે, નાથ સંપ્રદાય છે, તો એ લોકોનું મુખ્ય કામ તંત્ર સાધનાનું છે. હવે તંત્ર સાધનાની જ્યારે નામ પડે ને તો લોકોમાં ડર પેદા થાય કે તાંત્રિક. હકીકતમાં એને જો સિમ્પલ આજની પરિભાષામાં 21મી સદીમાં કહીએ ને તો તંત્ર માને ટેકનિક અને એના માટેનો મંત્ર, બરોબર, એટલે કહેવાય તંત્ર સાધના. તંત્ર સાધના, યસ, બરોબર. હવે વાત રહી સંન્યાસ પરંપરાની. તો સંન્યાસ પરંપરામાં એવું છે કે એક સમયે ઋષિ પરંપરા હતી, તો ઋષિઓ બધા ગૃહસ્થી હતા. તો એ વખતે એવી માંગ ઊભી થઈ કે ખરેખર આપણા શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન છે ને એ ભારત વર્ષના ગામડા સુધી પહોંચવું જોઈએ. તો એના માટે સંન્યાસ પરંપરાની શરૂઆત કરી ઋષિમુનિઓએ અને જ્યારે આહવાન કર્યું ત્યારે સમગ્ર સમાજને એવું કહેવામાં આવ્યું કે તમારા ઘરમાં 2-3 દીકરા હોય ને તો એક દીકરો તમે ભારત વર્ષ માટે એટલે કે રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે તમે એને સમર્પિત કરો. એટલે ત્યારથી આ સંન્યાસની પરંપરા શરૂ થઈ. એટલે ધીમે ધીમે એક દીકરા આપી અને સંન્યાસની પરંપરા શરૂ થઈ. અને શરૂઆતની સંન્યાસ પરંપરાનો નિયમ એવો હતો કે સાધુએ ભ્રમણ કરવાનું, એને શસ્ત્ર અને શાસ્ત્ર. આપણામાં અહિંસાવાદની એક વ્યાખ્યા અલગ થઈ ગઈ છે આજે 47ની આઝાદીની ચળવળ પછી, નામ નથી લેતો, આઝાદી બિના ખડક બિના ઢાલ, પણ ખરેખર એવું છે નહીં. 3 લાખથી વધારે લોકો આપણા શહીદ થયા છે. પણ સંન્યાસ પરંપરામાં એ લોકોમાં શરૂઆત એવી હતી કે એક ગામડાની અંદર 4 દિવસ રહેવાનું, પછી ત્યાંથી પાછું ભ્રમણ કરવાનું. એમાંથી જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો એ રાજાનો સલાહકાર રૂપે એ ઋષિ મુનિ બિરાજતા. તમે રામાયણ અને મહાભારતમાં પણ જોયેલું છે. તો આની અંદર વાસ્તવિકતા એવી હતી કે આપણા ભારત વર્ષની જે રાષ્ટ્ર સત્તા હતી ને એના ઉપર ધર્મ સત્તા છે ને અસ્તિત્વની એની ઉપર હતી. આજે સૌથી મોટી ધર્મની હાનિ થઈ છે એની પાછળ મુખ્ય 2 કારણ જવાબદાર છે. આજે ધર્મનીતિ ઉપર રાજનીતિ સત્તાવાર છે. આજે ધર્મનીતિ ઉપર રાજ સત્તાનું કંટ્રોલિંગ છે અને સાધુ પણ ત્યાં દોડાઈ જાય છે ટિકિટ માટે કે વોટ માટે થઈ, અને બંનેને એકબીજા સાથે ચાલે છે. હકીકતમાં જો રાજ સત્તા ઉપર ધર્મ સત્તાનું કંટ્રોલિંગ હોય ને તો આ જે અત્યારે વ્યવસ્થા થોડી ઘણી જે દોડાઈ છે ને એને સુવ્યવસ્થિત ચલાવી શકાય. તમે બીજા ધર્મની અંદર જોઈ લો, ધર્મ ન કહેવાય, પંથ જોઈ લો,
તો મક્કા મદીનાની વાત કરીએ તો ત્યાં 70 કિલોમીટરની અંદર બીજું કોઈ મંદિર બનાવવામાં નથી આવતું. અને એ વ્યક્તિને એનો જે મુખ્ય, જેમ આપણામાં શંકરાચાર્ય છે એમનામાં જે મુખ્ય મૌલાના છે ને, એને ક્યાંય પણ જગ્યાએ જવું હોય ને તો એના માટે વિઝાની જરૂર નથી. બરોબર. પછી વેકેટન સિટીની વાત કરો ઈસાઈ ધર્મની અંદર, તો ત્યાં કોઈ બીજા ધર્મના નાનામાં નાનું મંદિર બનાવવાની પણ છૂટ નથી. બરોબર. અને એના પોપને જો બીજે ક્યાંય જવું હોય ને તો એના માટે કોઈ ટિકિટ કે વિઝા લાગતા નથી. કેમ કે એમની જે ઈસાઈ અને ઇસ્લામ છે એની રાષ્ટ્ર સત્તા ઉપર ધર્મ સત્તા બિરાજમાન છે, આપણામાં નથી. બરોબર. એમાં વાંક કોઈ સંપ્રદાયનો નથી. સંપ્રદાય તો જેટલા મન છે ને એટલા સંપ્રદાય હોવા જોઈએ, જેથી લોકોને એની ચોઈસ મળે. પાછા આપણે સંન્યાસ પરંપરા ઉપર આવીએ. સંન્યાસ પરંપરાનું મુખ્ય કામ હતું ફક્ત ને ફક્ત રાષ્ટ્રનું હિત. એની અંદર જે પરમહંસ લોકો હતા ને એ લોકોને જ મુક્તિ અથવા ઈશ્વર પ્રાપ્તિ કે આત્મ સાક્ષાત્કારની વાત હતી. અમારા બધા સંન્યાસીઓના ગુરુ છે ને પરમહંસ છે. બરોબર. અને બાકીના જે લોકો છે ને એના માટે સૌથી મહત્વની વાત હતી રાષ્ટ્ર. બરોબર. તમે શરૂઆતનો જો આપણા ભારતનો ઇતિહાસ જુઓ, જ્યારે હુણોના એના આક્રમણ થાય છે તો સૌથી આગળ એની લડાઈની અંદર અમારા નાગા સંન્યાસી હતા. અને નાગા સંન્યાસીને જો 21મી સદીની પરિભાષામાં જો કહીએ ને તો પ્યોર બ્લેક કમાન્ડો. બરોબર. એટલે કે એવા લોકો જે છે એ તામસી પ્રવૃત્તિના છે. આપણામાં 3 ગુણો છે મનુષ્યમાં, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. તમોગુણના લોકો જે સમાજની અંદર ઝઘડા કાતે કરતા હોય તો એવા લોકોને એની ઇન્દ્રિયોનું દમન કરી અને એ લોકોને ત્યાં લઈ જવામાં આવે છે અને એ લોકોને સશક્ત અખાડામાં તૈયાર કરવામાં આવે છે. હવે જો એ લોકોને ઈશ્વર પ્રાપ્તિ કરવાની હોય તો તમે આ અખાડામાં હમણાં 2 દિવસમાં કુંભના મેળામાં જોજો તમે કે તલવારબાજીથી લઈ લાઠી દાવ કરતા હોય. શા માટે? ઈશ્વર પ્રાપ્તિ માટે તો ધ્યાનમાં બેસવું છે ને. લાઠી દાવ, આ તલવારબાજી, ભાલાબાજી શા માટે? તો એ ખરેખર રાષ્ટ્ર માટે સૌથી મહત્વનું પાસું હતું. અને ભારતમાં જ્યારે મિલિટરી નથી ત્યારે ખરી મિલિટરી બ્લેક કમાન્ડો તરીકે નાગા સંન્યાસીઓ. અને ભારતના ઘણા બધા મુગલોની સામે પણ આ નાગા સંન્યાસીઓ લડાઈ લડી છે. હા, આજે સાધુ સમાજમાં હું સાધુ છું છતાં કહેતા દુઃખ લાગે છે કે આજે ઘણી બધી વિકૃતિ છે, પણ છતાં પણ આનંદ એ વાતનો છે કે પરંપરા ટકી રહી છે. પરંપરા ટકી. તમે ઘણા બધા સાધુના ઇન્ટરવ્યુ લીધા છે, એની અંદર તમે જોશો ક્યાંક હશે મહામંડલેશ્વર. તો મહામંડલેશ્વર આજની પરિભાષામાં કહીએ ને તો કર્નલ છે. મતલબ જે 100-200 થી 500 થી વધારે સાધુઓને પોતાના તખ્તા નીચે સાચવી શકે, એને ટ્રેનિંગ આપી શકે, એ કર્નલ બને. એની પરિભાષામાં એ મહામંડલેશ્વર કહેવાય. 1008 મહામંડલેશ્વર કહેવાય. આ કર્નલની પરિભાષા છે. કેમ કે ભારતની અંદર સત્તાવાર રીતે કોઈ મિલિટરી હતી નહીં. બરોબર. તો જે સંન્યાસી પરંપરા છે એ મિલિટરી છે. હું જૂના અખાડાથી છું. જૂના અખાડામાં 10 નામ છે. તો ભારતમાં એમાં ખાસ કરીને આપણી હિન્દુ વૈદિક સંસ્કૃતિનું એટલું સચોટ આયોજન હતું ને કે દરેક લોકોને, ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે મારે દુનિયાથી કોઈ લેવા દેવા નથી, બસ મારે તો જંગલમાં જવું છે, ફક્ત ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, તો અમારા 10 નામ અખાડામાં એના માટે વનસ્ય આવતું. બરોબર. પછી અમારામાં પુરી આવે. પુરીનો અર્થ એ થાય કે તમે નગરમાં રહો અને નગરમાં તમે ભજન પણ કરો, સમાજનું ભોજન પણ કરો અને સમાજને તમે ધર્મ પણ આપો. બરોબર. આ રીતે જે પુરી, ગીરી, ભારતી, આ બધી જે પરંપરા છે એ કોઈ પરંપરા નથી. એ પ્યોર સમાજના અલગ અલગ કાર્ય કરવા માટે, જેથી ભારત વર્ષ અને હિન્દુ ધર્મ એનું અસ્તિત્વ ટકી રહે એના માટે અલગ અલગ કામગીરી માટે અલગ અલગ પાસા. એવું સમજી લો, અલગ અલગ યુનિવર્સિટીઓ છે, અલગ અલગ અખાડા છે ને એમાં અલગ અલગ યુનિવર્સિટી છે, અલગ અલગ પ્રોફેસર છે જેને આપણે ગુરુ કહીએ, અને અલગ અલગ સબ્જેક્ટ ઉપર જ્ઞાન આપવામાં આવે છે. આ છે સંન્યાસ પરંપરા. અત્યારનો સમાજ આનાથી થોડો અજાણ છે કે સંન્યાસ એટલે કે ફક્ત ઈશ્વર પ્રાપ્તિ કરવી. નહીં. અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. કેમ કે રાષ્ટ્ર છે તો જુનાગઢ છે, ગુજરાત છે. જુનાગઢ છે તો અમે છીએ, અને અમે છીએ તો આ ધર્મ છે. 100% સાચી વાત છે. બરોબર છે. એટલે અમારા માટે સર્વોપરી ફક્ત ને ફક્ત રાષ્ટ્ર છે, અને રાષ્ટ્રથી અધિક અમારા માટે કશું ન હોવું જોઈએ. એટલે મારે આજના સંન્યાસીઓને આહવાન છે કે તમે પૂર્ણ રીતે પરંપરા પાડો કે ન પાડો, પણ જ્યારે વાત રાષ્ટ્રની આવે ને ત્યારે 1 મિનિટ માટે બી તમારે રાષ્ટ્રવાદી થઈ જવું પડે. 1 દિવસની જરૂર છે, 1 દિવસ માટે રાષ્ટ્રવાદી થઈ જવું પડે. ક્યારેક આપણે 1947 નો ઇતિહાસ જોઈને જુઓ, મહર્ષિ અરવિંદ ઘોષ એવા ભારતના સૌથી એવા પ્રખર, એક વખતે ગાંધીજી કરતા પણ એમનું મોટું કદ હતું અને પ્રખર રાષ્ટ્રવાદી છે. એમનું બુક પણ ક્યારેક પુસ્તક જો તમને સમય મળે તો જે જોઈ રહ્યા છે એમને મારું એક નિવેદન છે, ક્યારેક વાંચજો એમને. બરોબર છે. આવા ઘણા બધા આર્ય સમાજે પણ આપણા
ઘણા બધા રાજ્યોને છૂટા પડાવવામાં આઝાદી માટે ઘણો બધો સરદાર પટેલના સાથે બી એમનો ઘણો સંઘર્ષ કરી અને સાથ આપેલો હતો. આ છે અમારી સંન્યાસ પરંપરા. બાપુ તમે ખૂબ સરસ માહિતી આપી. ઘણા લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા હશે એને અંદાજો નહીં હોય કે સંન્યાસ પરંપરા શું છે. ગિરી, પુરી, ભારતી આ બધી વસ્તુનું નામ લોકોને ખબર છે પણ એકચ્યુઅલી શું કામ છે એ લોકોને ખબર નથી. તમે ખૂબ સરસ જાણ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. તમારું એક પરિચય ફરીવાર લોકોને આપો જેથી કરીને મારું નામ છે મહંત હંસગીરીજી અને હું અત્યારે કચ્છની અંદર બિરાજમાન છું. પણ બસ એક આધ્યાત્મિક આનંદ માટે એક ગિરનારની પવિત્ર એવી આધ્યાત્મિક ભૂમિના ચરણોની અંદર છે. બોલો જય ગિરનારી, જય ગિરનારી. તો ફ્રેન્ડ્સ ખૂબ સરસ આજનો વિડીયો રહ્યો છે અને બાપુએ જે વાત કરી છે એ ખરેખર અદ્ભુત છે. એમ કહે ને કે ગુરુ વિના તમે કંઈ નથી, એવી જ રીતે જે બધી વાત કરી છે બાપુએ ખરેખર અદ્ભુત વાત છે. અને તમારું આ વિશે શું કહેવું છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. કેમ કે શું તમને આજે બાપુએ વાત કરી સંન્યાસ પરંપરાની એનો ખ્યાલ હતો તો કઈ વસ્તુ બાપુએ નવી જણાવી છે અથવા નહોતો તો તમને જાણીને કેટલો આનંદ થયો હશે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ. હર મહાદેવ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. નમો નારાયણ બાપુ.